સામે રાજા પોતે. જ્યારે હવેલી પર અને ડેલી પર પહોંચ્યા છે નાસ્ર મિલ્લતની, તો અંદરથી ખાદીમે કીધું કે મૌલાના રાજા આવી ગયા છે. તો ઉભા થયા પોતાના રૂમમાંથી અને આવીને જ્યાં રિસેપ્શન હતું ત્યાં બેસાડ્યા. અને 2 મિનિટ થઈ કીધું કે હજુર ઝિયારત થઈ ગઈ મારી? મને કામ છે, મારી જિંદગીના દિવસો ઓછા છે, કામ મને ઘણા છે, ઝિયારત થઈ ગઈ, હવે તો મને રજા આપો એમ કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અને બાદશાહ ઉભો થઈને એમ કીધું કે ખુદાનો શુક્ર છે કે મેં આવા મુકદ્દસ આલિમની ઝિયારત કરી, એમ કરીને ચાલ્યા ગયા. જયારે એને પૂછવામાં આવ્યું તો કહ્યું કે જિંદગીના દિવસોની ખબર નથી, કામ બહુ છે, મારી પાસે ટાઈમ નથી કે હું આવી રીતે, પણ હવે હું ના પાડું તો અખલાકની વિરુદ્ધ છે. આવ્યા ઝિયારત કરવું નથી, મારું મોઢું જોવું તો નથી, જોઈ લીધું, પતી ગઈ વાત. એના પછી બેસીને મારા વખતનો બગાડો કરવા માટે મારી પાસે ટાઈમ નથી. આ એક વેપારી છે કે જે સવારના પોરમાં 5 વાગે દુકાન ખોલે છે, 4 વાગે, રાતના 8 વાગ્યા સુધી થાકતો નથી. આફ્રિકામાં રહેતો હોય તો ચાઇના સુધી જવા તૈયાર છે, વર્ષમાં 4 વખત 5 વખત દુનિયાભરમાં, બલકે આજકાલ જે અંગ્રેજીમાં કહેવાય છે એમ લિવિંગ ઇન ધ સુટકેસ, મતલબમાં સુટકેસમાં જ જિંદગી છે, આખો વખત બંધ પડી છે, તૈયાર, આજે નીકળે કાલે નીકળે, થાકતો નથી. આ માણસને પૂછો તો ઇલ્મે દીનથી થાકતો નથી, આ માણસ પૈસા કમાવામાં થાકતો નથી. અને મિંબર છે તો હું તમને સમજાવતો કે જયારે ખુદાના ખાસ્તા કોઈ માણસ કોઈ ઓરતના ઇશ્કમાં પડી જાય છે તો પછી ટાઈમનું ઠેકાણું રહેતું નથી. સમજ્યા કે આ મિંબર છે, વધારે કહી શકતો નથી, પણ ફારસીમાં કહેવાય છે અલ સબાહ ચુન મરદુમ બસુએ કાર રવંદ. સવારના પોરમાં જયારે લોકો કામે જતા હોય છે, બલા કશાને મોહબ્બત બસુએ યાર રવંદ. જે લોકો મોહબ્બતમાં મુબતલા હોય છે એ લોકો માશુક તરફ જાય છે સવારના પોરમાં, એમના કે નહીં. તો આ દુનિયામાં કોઈ વખત આપણે જોઈએ તો કોણ કયા કામ માટે કેટલી મહેનત કરી રહ્યો છે એ જોવાની જરૂર છે. અને જોશું આપણે કે કોઈ વખતે નાણાં કમાવા માટેની જેટલી જહેમત આપણે કબૂલ કરતા હોઈએ છીએ, એ નાણું ના મારી સાથે કબરમાં આવવાનું છે, ન એ નાણું દુનિયામાં મારી સાથે વફાદારી કરશે એની ખાતરી છે, ના મને ખબર છે કે એ નાણું મને ફાયદો પહોંચાડશે કે નુકસાની પહોંચાડશે, ના મને ખબર છે કે આ જગ્યાએથી નાણું હાસિલ થશે કે નહીં, નાણું આવ્યા પછી નાણાંનો હું દાસ થઈશ કે નાણું મારો દાસ થશે એ મને ખબર નથી. આ બધી વસ્તુ એક તરફ, અને એક તરફ કંઈક જિંદગીમાં છે કે જેની વેલ્યુ આના કરતા વધારે છે. શું છે? તો હદીસ કુદસીની પહેલી હદીસ છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યબ્ન આદમ, એ આદમના દીકરા, એઅરિફ નફસક તઅરિફ રબ્બક. પોતાના નફ્સને ને પોતાની જાતને ઓળખ તો તારા ખુદાને ઓળખીશ. જેને અંગ્રેજીમાં તર્જુમો કર્યો છે, બાઇબલમાં પણ છે, નો થાય સેલ્ફ ઓ મેન. ઓ ઇન્સાન, પોતાને પેલા ઓળખ, જેથી તારીફ રબ્બક, પોતાના રબને ઓળખીશ. ઇન્સાનની શક્તિ ફક્ત આ નથી કે હાથ પગથી જેટલું ચલાવી શકે છે, એના માઇન્ડની અને મનની શક્તિ અજીબો ગરીબ છે. દફન કરીને લઈ જાય છે સાથે આપણે કે મનની શક્તિ આપણી કેટલી છે, કેટલું આપણે કરી શકીએ છીએ આ દુનિયાની અંદર, પણ બધું વેડફાય છે ફક્ત જાહેર માટે. એક બુદ્ધિ અહીંયા જે બેઠી છે ને જે નથી અહીંયા, એક મન જે અહીંયા પડી છે, એક મનની ખુદાવંદે કરીને તાકાત અજીબો ગરીબ તાકાત આપી છે, પણ બધું દફન થઈ જાય છે કારણ કે જાહેરી દુનિયાએ આપણને એટલો બધો ઘેરી લીધો છે. એના પછી ખુદા ફરમાવે છે, ઝાહિરુકા લિલ ફના વ બાતિનુકા લિલ બકા. આ તારું જે જાહેર છે એ ફના થવા માટે છે, તારું જે અસલ છે, જે તું છો, જેને તું કહેવાય, એ હંમેશા બાકી રહેવા માટે છે. આ 2 મિનિટ વિચાર કરું, હું કોણ?
અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, કોની સાથે વાત કરી રહ્યો છું? ઝાહેરી જિસ્મ સાથે વાત કરી રહ્યો છું. અગર એમ હોય તો ખુદાના ખાસ્તા અહીંયા કોઈ મરહૂમ થઈ જાય તો એનું શરીર અહીંયા આવ્યા સાથે વાત કરીશ? આપણા વચ્ચે મોહબ્બતનો સિલસિલો છે, કોની સાથે મોહબ્બત છે? તમારા ઘરે આવીને હું બેસવાની મોહબ્બત, મારું દિલ ખેંચાય છે કે હું આવીને તમારે ત્યાં બેસું 2 મિનિટ. કોના તરફ? દરો દીવાર તરફ? તમારા શરીર તરફ? કે કોઈ વસ્તુ છે કે જે તમારી અંદર છે, તમે જે છો એ વસ્તુ જુદી છે. તમે જે છો એ વસ્તુ જુદી છે. ઇન્સાન પોતા માટે વિચાર કરે, હું જે છું એ વસ્તુ જુદી છે. અગર એ ન હોત તો આજે કહેવાતે નહીં કે આ મુલ્લા અસગરની મૈયત છે. કારણ કે અગર એમ કહેવાય કે આ મુલ્લા અસગરની મૈયત છે તો સીધો સવાલ ઉભો થાય કે જો એની મૈયત હોય તો મુલ્લા પોતે ક્યાં ગયો? ભાઈ, આ મુલ્લાની ટોપી છે તો મુલ્લા નથી, આ મુલ્લાનો હાથ છે તો મુલ્લા નથી, મુલ્લાનો કોટ છે તો મુલ્લા નથી. તો અગર મુલ્લાની મૈયત છે તો મુલ્લા ક્યાં ગયો? સવાલ સીધી વાત છે અને બિલકુલ સીધો પ્રશ્ન છે કે આપણે શું છીએ. અગર ઇન્સાન એ વિચાર કરતો થાય એ તો ખુદાવંદ કરીમને ઓળખે અને એની જિંદગીના વેલ્યુઝ બદલે. એનો અર્થ એમ નથી કે કમાશે નહીં, કે ખાવા પીવા માટે બંદોબસ્ત નહીં કરે, કે મસ્કીન બનીને એક બાજુ બેઠો રહેશે નહીં, પણ જિંદગીના જેટલા દિવસો જે રીતે આપણે વેડફીએ છીએ અને બરબાદ કરીએ છીએ એના માટે જેટલો પસ્તાવો આપણને મરતી વખતે થશે એ ક્યારે નહીં થાય કે હાય આલિમત નફસુન મા કદ્દમત વમા અખરત. ખુદાવંદ આલમ કહે છે કે નફ્સ, દરેક નફ્સ કિયામતના દિવસે સમજી જશે કે હું કેટલું વહેલું પહોંચાડી શક્યો છું ને કેટલી મેં ઢીલ કરી છે. એટલે મતલબમાં મોકો હતો કે હું આ કરી શકતે, તે કરી શકતે. હવે આપણી ફિલોસોફી, માફ કરજો, હું આજે વાત કરી છું ગાંડાની જેમ વાત કરી રહ્યો છું કે લોકો થશે કે આ ખબર નહીં આને શું છે, પણ હકીકત આ છે કે આપણી ફિલોસોફી છે ફક્ત મનને પરોવી નાખવું કમાવવામાં. ભાઈ, કમાણી સિવાયનો ટાઈમ છે કે નથી? ઇલ્મ હાસિલ કરવામાં, માનવ સેવામાં, પબ્લિકની ખિદમતમાં છે ટાઈમ કે નથી આપણી પાસે? બલકે એનાથી ઉલટું, જ્યારે આપણને કામ નાણાં કમાવા સિવાય બીજા કોઈ કામ માટે ટાઈમ દેવો પડે ત્યારે આપણને લાગે છે કે વી આર વેસ્ટિંગ ટાઈમ. અત્યારે એમ સમજો કે નાનામાં સેવા છે, વોલન્ટિયર છે. વોલન્ટિયર એમ થાય આ બધું મને એક્સ્ટ્રા ટાઈમ દેવો પડે છે. હાલાકી હકીકતે જિંદગી આ છે. ઓલો હુસલ દેવા વાળા જયારે 2 કલાક 4 કલાક સુધી ઉભા હોય છે, હકીકત જિંદગીની એ લોકો અદા કરી રહ્યા છે. એ લોકોને એમ લાગતું છે કે મારો ટાઈમ જાય છે દુકાને, ઓફિસે, પણ નહીં, હકીકતમાં ત્યારે જે કરી રહ્યો છે એ જિંદગીના પળો છે, બાકી તો થયા કરે છે. એટલા માટે આને સમજવા માટે મુખ્તસર અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહ વસલામ અલૈહ જે એનો ખુલાસો કર્યો છે એ રજૂ કરીને ખલાસ કરું છું. કારણ કે આ વાતો એક બેઠકમાં ખલાસ થાય નહીં. વેલ્યુઝ બદલે નહીં જ્યાં સુધી, ઇન્સાનને જ્યાં સુધી ખબર ન પડે કે હું એવી જિંદગી ગુજારું કે એનો ફાયદો ફક્ત મારા સુધી નહીં બાકી દુનિયા સુધી હોય, અને હું એક ઇન્સાન તરીકે એવી રીતે જીવન ગાળું કે જે મારું મન છે કે જે હું હકીકતમાં હું છું એ હું ને પોષે, ન કે આ શરીરને પોષે. તો જિંદગી બદલી જાય છે, આખો ટાઈમ ટેબલ ઇન્સાનનો બદલી જાય છે. મૌલા ફરમાવે છે કે વિચાર કર, મિન આઈન જીઅત વ ઇલા આઈન તذهب વ લિમાઝા જીઅત. બસ પોતાના સાહેબને કીધું કે આ 3 વસ્તુ યાદ રાખજે. પછી એનો જવાબ હતો પોતે, મિન આઈન જીઅત, હું ક્યાંથી આવ્યો છું, વ ઇલા આઈન અذهب, અને ક્યાં જઈ રહ્યો છું, વ લિમાઝા જીઅત, અને શેના માટે આવ્યો છું. 3 સવાલ પોતે વિચાર કરતો જાજે ચાલુ કે હું આવ્યો ક્યાંથી? ખુદાવંદે કરીમ પાસેથી આવ્યો છું. કોઈ મારો ખાલિક છે તો એનો કોઈ હેતુ હશે. ક્યાં જઈ રહ્યો છું? પાછું એની પાસે જ જવાનું છે. વચગાળાની આ જિંદગીમાં લિમાઝા જીઅત, શાના માટે આવ્યો છું? અગર આટલું બધું ઇન્સાન પોતે વિચાર કરે, ફક્ત આ દુનિયાદારીમાંથી વખત કાઢીને 5-10 મિનિટ દિવસના જો ઇન્સાન વિચાર કરે તો ઇન્શાઅલ્લાહ તાલા જિંદગીમાં ઘણો ફેર થઈ જાય. ખુદાવંદ કરીમ તૌફીકાતનો વધારો.